તો ગોધરા સંત નિરંકારી મિશન દ્વારા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં 25 ફેબ્રુઆરીના રોજ સ્વચ્છ જળ સ્વચ્છ મનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણ તથા તેના બચાવ કરવાનો છે। આ જાગૃતતા અભિયાન કરવા આજરોજ સવારના 8 વાગ્યાથી સેંકડો નિરંકારી ભક્તોએ રામસાગર તળાવના કિનારે જામેલી લીલ, કીચડ, પ્લાસ્ટિક, કચરો વગેરે ગંદકી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપ્યો। સાથે સાથે ગુજરાત રાજ્યમાં 100 થી વધુ સ્થળો પર તથા દાહોદ ઝોનમાં, ગોધરા શહેર તથા પંચમહાલમાં કુલ 13 જળ સંસાધનો પર સફાઈ અભિયાન ચલાવી અને જનમાત્રને સ્વચ્છ જળ સ્વચ્છ મન સંદેશ આપવામાં આવ્યો છે। નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના નિર્દેશાનુસાર સ્વચ્છ જળ સ્વચ્છ મનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યમાં ગોધરાના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી તેમને આ સેવાના કાર્યની પ્રશંસા કરી। અંતમાં ગોધરા બ્રાન્ચના સંયોજિકા બહેન શ્રીમતી વિદ્યાદેવજીએ જાહેર જનતાને અપીલ કરી છે કે સ્વચ્છ જળ સ્વચ્છ મનની પરિયોજનામાં તમે સર્વે પણ ભાગ લઈ પાણીનો બચાવ કરી ગોધરા શહેરને સુંદર બનાવીએ। નિરંકારી મિશન ગોધરા તરફથી રામસાગર ગોધરા રામસાગર શહેરના તળાવનું સ્વચ્છ અભિયાન શરૂ કરવામાં આવે છે અને આ તળાવ સફાઈ અભિયાનમાં અમને પણ ભાગીદાર થયા છે। એ બદલ સંત નિરંકારી મિશનના વિદ્યાબેનનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને એક જ છે કે ગોધરા સ્વચ્છ અને સુધરું બને એ માટે બધા જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને દરેક જ્ઞાતિના ભાઈ બહેનો આ મિશનમાં જોડાયેલ છે અને ગોધરા શહેરની સ્વચ્છતામાં ભાગીદાર થયા છે। ગોધરા શહેરના નગરજનોને અપીલ કરવામાં આવે છે કે જે આપણા ઘરનો કચરો આપણે હાથમાં ઉઠાવતા હતી એ સ્વયંસેવકો ઉઠાવી સફાઈ કર્યા છે તો ભવિષ્યમાં આવી સફાઈ કાયમ માટે રહે એવા પ્રયત્નો કરવા જોઈએ અને એ માટે હું સર્વેને નમ્ર અપીલ કરું છું અને વિનંતી કરું છું કે જલ છે તો કલ છે, પાણીનો પણ બચાવ કરો, સફાઈ રાખો, જેથી આપણી હેલ્થ માટે ઘણું જ ઉપયોગી ગણાશે। નમસ્કાર, ધન નિરંકારજી। આજે અહીંયા ગોધરા ખાતે રામસાગર તળાવની સફાઈ અભિયાનનું સદગુરુ માતાજી દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યું અને 1500થી વધુ જગ્યાએ આ જે પ્રોજેક્ટ છે ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો મિશન અમૃત પ્રોજેક્ટ અમૃત તહેત આ વોટર બોડીઝની સફાઈનું કાર્ય આરંભ કરવામાં આવ્યું છે। તો દરેક નગરજનોને પ્રાર્થના કરીએ છીએ કે આ એક દિવસ માટેનું કાર્ય નથી। આ કાર્ય આપણે પોતાના ઘરે પણ જે પાણીનો બગાડ થાય છે, પાણીની સફાઈ અને બીજું પ્રદૂષણ થાય છે, એ બધી બીમારીનો ઘર છે। તો સદગુરુ માતાજીનું જે ધ્યાન છે કે મિશન અમૃત આ પ્રોજેક્ટનું નામ એટલા માટે આવ્યું છે કે પાણી જેવું અમૃત સંસારમાં કોઈ નથી। આમ ઘી કરતાં પણ મોંઘું હોય તો પાણી છે, તો પાણીની સંભાળ કરીએ, પાણીને સ્વચ્છ રાખીએ અને જીવન પાણીથી જ છે। તો એ જ પ્રાર્થના છે દરેકને કે પાણીની સંભાળ રાખીએ, સ્વચ્છ હોય, જળ સ્વચ્છ છે તો આપણે સ્વચ્છ રહીશું, આપણે સ્વચ્છ રહીશું તો આપણે સ્વસ્થ રહીશું। તો દરેકને પ્રાર્થના છે કે આજના દિવસ માટે નહીં પણ ભવિષ્ય માટે, આખા ભવિષ્ય માટે, આપની આવનારી પેઢીઓ માટે આજે જો આપણે પાણીની સંભાળ લઈશું તો કાલે પાણી બચશે, નહીં તો પાણી વગર જીવન નથી। એટલે પ્રાર્થના છે તો પાણીની સંભાળ લઈએ અને સ્વચ્છ રાખીએ, એ જ પ્રાર્થના છે। ધનંકારજી સંત નિરંકારી મિશનના વડા સદગુરુ માતાજીના આદેશ અનુસાર અમૃત મહોત્સવના આ પ્રોજેક્ટના દ્વારા નિરંકારી સદગુરુનો આદેશ પામીને આ તળાવની સફાઈ માટે આજે 300 અથવા એનાથી પણ વધારે સેવાદારો જોડાયા છે। માત્ર એક સદગુરુના આદેશ અનુસાર કે સ્વચ્છ જલ સ્વચ્છ મન, તમામે તમામ બીમારીઓ પાણીમાંથી જ પ્રગટ થાય છે। તો સદગુરુનો આદેશ હતો કે જળ બોડીઝ જેટલી પણ છે એની સફાઈ આજે 1500 જેટલી જગ્યાએ આ કાર્ય થઈ રહ્યું છે। અમે બધા પોતાને ભાગીદાર કિસ્મતવાળા સમજીએ છીએ કે અમને આ સેવાનો મોકો મળ્યો છે। આમાં આપ જોઈ રહ્યા છો કે હિન્દુ મુસ્લિમ પણ બધા જોડાયા છે, કોઈ ભેદભાવ અહીંયા મિશનમાં નથી। એટલે અમે પોતાને કિસ્મતવાળા સમજીએ છીએ સદગુરુની કૃપાથી। લોકો માટે અપીલ તો અમારી આજે નહીં કાયમ છે કે ભાઈ જે સફાઈ થાય છે એને સાચવી રાખો, ફરી ગંદકી ના થાય એનો પ્રયાસ કરો।